થી 1 મિનિટ પહેલા જ બધાએ જોઈન કરી લેવાનું, 9 મિનિટ પર જોઈન કરી લેવાનું, ઠીક છે? તો અમને પણ જ્યારે કર્મગ્રંથ કર્યું ને ત્યારે અમને આ બધી વાતની ખબર પડી કે આ તમારું જીવ વિચાર, નવતત્વ, દંડક અને લઘુ સંગ્રહણી, ઈ 4 પાયા છે, બેઝ છે. ઈ બેઝ ભણવાના શા માટે છે કે તમે કર્મગ્રંથ ઇઝીલી ભણી શકો. કર્મગ્રંથ શા માટે ભણવાનું કે આપણે જે રૂટીન કરતા હતા, મને એમ કે ચલો આજે મેં બેડ વર્ડ્સ યુઝ કર્યું એટલે મને 1 મિનિટનું કર્મ બંધાય, અને પછી મને એમ કે આજે મેં આને માર્યું એટલે મારું એ 1 મિનિટનું કર્મ બંધાયું. પણ કર્મગ્રંથ ભણ્યું ત્યારે ખબર પડી કે ઈ 1 મિનિટનું તો કાયાથી બંધાય, પણ મનનું મને હું જન્મી છું ત્યારથી હમણાં સુધી મનનો રેશિયો ચાલુ જ હતો. કારણ કે મનમાં આ કોઈક મને મારે તો મારે એને મારવાનું, એ મારી બિલીફ પડી છે. તો એના કારણે ઈ મારું પ્લસ કેટલું વધી ગયું, જન્મથી હમણાં સુધીની દરેક મિનિટ કાઉન્ટ કરું તો દરેક સેકન્ડ, મિનિટ પણ. એટલે તમે સમજો છો, આપણે કર્મગ્રંથ ન ભણીએ તો આપણને એવું લાગે કે આજે મેં ઝઘડો કર્યો એટલે આજે મને કર્મ બંધ થયું, અથવા આજે હું બેડ વર્ડ બોલી તો આજે મને કર્મ નડ્યા એટલે બંધાયા. પણ તમે બેડ વર્ડ્સ બોલ્યા છો એનો મતલબ કે તમારા ગોદામમાં ખરાબ પડ્યું છે, કે મને જો કોઈ ઘાડ આપે કે મારા પૈસા લઈ લે તો મારે બેડ વર્ડ્સ બોલવા. તો એનાથી એ જે બિલીફ હતી, તો મનનું એવરી સેકન્ડ, જન્મથી હમણાં સુધીની દરેક સેકન્ડ પકડો, એ બધું બંધાયું. એટલે તમારો રિઝલ્ટ રેશિયો જુઓ હવે શું આવશે. એટલે આપણે એમ વિચારીએ છીએ કે મેં તો લાઈફમાં કોઈની સાથે ગાળ નથી આપી, તો એવું માનવાનું કે મારો પુણ્યનો ઉદય હતો, કોઈ મારા પૈસા લઈ નથી ગયું, કોઈએ મને ગાળ આપી નથી, મારું પુણ્ય ચમકે છે. પણ મારી અંદર એ હેબિટ છે કે નહીં કે જો મારી સાથે કોઈ ખરાબ કરે તો હું કેટલા લેવલ સુધી નીચે જાઉં છું. તો એ કર્મગ્રંથથી શીખવાનું. કર્મગ્રંથ ભણવા માટે આ જે વિચાર, નવતત્વ, લઘુ સંગ્રહણી 4 પાયા મુખ્ય ભણવા જરૂરી છે. તમને એટલી ગેરંટી આપી શકું કે તમે આ 4 અને 6 કર્મગ્રંથ ભણો તો તમારા હજારો લાખો ભવ ઓછા 100% થઈ શકે. અને એ ભવ ઓછા થાય એટલે મૃત્યુ અને એટલા જન્મ તમારા 100% ઓછા થઈ જાય. કારણ કે તમે જો હમણાં જે રૂટીન કરો છો ને, એ રૂટીનમાં હું ક્યાંય ચેન્જ નહીં કરાવું. તમે જેટલું દેરાસર જતા હશો કે નહીં જતા હશો, કે જે ઘરમાં કામ કરો છો, બધું એઝ ઇટ ઇઝ રહેશે. ખાલી ભણવાથી તમારું જે મનથી 90% છે ને, ઈ ખાલી બદલાઈ જશે. ઈ તમારા જે 5 લાખ કે 10 લાખ લઈ ગયો હશે ને, એની માટે પણ તમે એમ વિચારશો, બોલશો એને કે તું મને આપી દે, પણ મનથી એની માટે ખરાબ નહીં વિચાર. એટલે મનના જે 90% તમારા ઈ સેકન્ડ ઉપર જાય છે ને, એ બધું આ ભણવાનું તમારું સુધારી દેશે. એટલે તમે પ્લસમાં જ મળશો એમ. ખ્યાલ આવે છે બધાને કે ભણવું અને ભણી પછી આપણી માન્યતા બદલવી કેટલી જરૂરી છે. એટલે આ આશ્રવ તત્વ છે કે જ્યારે આપણે કર્મગ્રંથ કરીએ ને ત્યારે અમે સીધું એમ જ બોલીએ કે આના કારણે આશ્રવ થયું. પણ હવે ત્યારે તમે શોધવા બેસો કે આશ્રવ એટલે કરો છે આમાં આવવું કે અટકાવવું કે શું હતું, અમને યાદ નથી, તો પછી ત્યાં કામ ના આવે. એટલે આશ્રવ એટલે એકદમ ફિટ કરી નાખવાનું કે કર્મનું આવવું. અને એ પણ કયા કારણે આવે છે, તો આ 5 કારણે આવે છે. આ 5 કારણમાંથી મારું હમણાં કયું કારણ છે, કારણ કે પ્રભુ પણ હોય ને, હવે આપણે કોઈ તીર્થંકર પ્રભુ લઈએ, હમણાં મહાવિદ્યમાં સિમંદર સ્વામી છે, બરોબર, તો એ દેશના આપી રહ્યા છે, એ વિહાર કરી રહ્યા છે હમણાં પણ, તો એમને કયો આશ્રવ થાય છે તો એ જોવાનું. હવે આ ગાથા આપણે 21મી જોઈએ તો ઇન્દ્રિય તો એમને પણ છે ને, હમણાં પણ 5 ઇન્દ્રિય તો છે એટલે તો ખાય છે, પણ કશાય નથી. એ વ્રતમાં છે એટલે અવ્રત પણ નથી. અને યોગો એમને છે, મન, વચન, કાયા ત્રણેય છે. તો હમણાં ઇન્દ્રિય અને યોગ એનાથી એમને આશ્રવ થાય છે. તમારે એવી રીતે બોલવાનું, બરાબર. પછી આપણે પહેલો કર્મગ્રંથ, પછી બીજો કર્મગ્રંથ શીખીએ તો એમાં કશાય ક્યારે જાય, તમારો કઈ વસ્તુ તમારા જીવનમાંથી ક્યારે જાય તો તમે ઉપર ઉપર ગુણસ્થાનક ચડી શકો. પણ એની માટે આ 4 પાયા ખૂબ જરૂરી છે. જીવ વિચાર, નવતત્વ,
એટલે હું ઘડી ઘડી તમને કહું છું કે આને એકદમ બાય હાર્ટ કરો. હમણાં તમને ખબર નહીં પડે કે શા માટે અજીવ તત્વને ભણીને શું ફાયદો. તો તમારે ત્યારે ખ્યાલ આવવું જોઈએ કે દિવસમાં હું અજીવ તત્વ સાથે કેટલો રહું છું, જીવ તત્વ સાથે કેટલો રહું છું, પૂતગલો સાથે કેટલો રહું છું. હવે પૂતગલ અજીવ છે તો મારા કપડાનું ધ્યાન રાખું છું, મારા દાગીનાનું ધ્યાન રાખું છું, મારા ઘરનું ધ્યાન રાખું છું, તો એ તો બધું અજીવ છે. હું ક્યાંય એને મારી સાથે નહીં લઈ જઈ શકું. અને હું જીવ છું તો જીવને તો મારે લઈ જવાનું છે. એની પ્રોપર્ટી, જ્ઞાન, દર્શન, આપણે લક્ષણો પણ જોયા, જીવના ગુણો પણ જોયા. તો ઈ જીવ તત્વ માટે મારે કંઈક કરવાનું છે. હવે જે મારી એજ છે એમાં મારે જીવ તત્વ માટે જીવવું છે કે અજીવ તત્વ માટે, એ પહેલા ડિસાઈડ થશે. પછી તમારે એની માટે ભણવું છે કે નહીં, કે હું તો રહેવાનો તો હમણાં આ જ શરીરમાં છું, આ જ ઘરમાં છું, તો પછી મારે કરવાનું પણ આ બધું જ કામ છે. તો કઈ થોટ સાથે હું આ બધું કાર્ય કરું કે મારો આશ્રવ ઓછો થાય. પછી સંવર પણ તમે 24 કલાક તો નહીં કરી શકો. તો હું 24 કલાક શું કરું કે હું સંવરમાં રહું. અને તમે જે જવાબ આપ્યો તો આયુષ્યનું, એ તમે જોયું કે તિર્યંશનું જે આયુષ્ય છે એ તો પુણ્યમાં આવે છે. કારણ કે આયુષ્ય છે ને એ લોકોને મુનિના દર્શન થઈ શકે, દેરાસરના દર્શન થઈ શકે. તિર્યંશની જે ગતિ છે એ પાપનો ઉદય છે. કારણ કે એ લોકોને કંઈ પણ કરવું હોય તો એ કરી ના શકે પોતાની રીતે. એમને એમ મન થાય કે મારે આ કરવું છે તો એ કરી ના શકે પોતાની રીતે. આપણે જે કરાવીએ એ કરી શકે. એટલે એમની જે ગતિ છે એ પાપનો ઉદય છે, પણ એમનો આયુષ્ય છે એ પુણ્યનો ઉદય છે. જો એમને છે ને તમે પકડવા જશો ને તિર્યંશ કોઈને પણ, તો એમને એમ થશે કે નહીં મારે મરવું નથી, એ પોતે છૂટવાનું. કીડી પણ હશે ને તો એ તમારો રસ્તો પોતાનો બદલી કરી નાખશે. તમે પકડવા જશો ને તો માખી ઉડી જશે. કૂતરો પકડવા જાઓ, બિલાડી, કોઈ પણ મરવા રેડી નહીં થાય. પણ તમે નારકીના જીવમાં જશો તો એ લોકો પહેલી ક્ષણથી જન્મે ને પહેલી ક્ષણથી એક જ વર્ડ બોલે કે મને મારો, મને મારો, મને મારો, મને જીવવું નથી. એટલે એમનું આયુષ્ય છે ને એ પાપનું ઉદય છે. કારણ કે એ લોકોને પોતાને જ નથી જીવવું. પણ તિર્યંશો છે ને એ લકી છે. પણ તિર્યંશની જે ગતિ છે પરવશની ગતિ છે. તમે ઝાડ પર બેઠા છો, વરસાદ પડે, તડકો પડે, સહન કરવું જ પડે. તમે કઈ ના કરી શકો. તમારા બચ્ચાને બીજો કોઈ સાપ આવીને, બીજો કોઈ એનિમલ આવીને ખાઈ જાય, તમે શું કરી શકો? એટલે આયુષ્ય પુણ્યમાં આવશે અને ગતિ એ પાપમાં જશે. તો આ બધું કર્મગ્રંથ એકમાં ડિટેલમાં આવશે. 158 કર્મની પ્રકૃતિ. તો હમણાં જે 158 છે ને એમાંથી મોટે ભાગે તમારી પાપ તત્વમાં અને પુણ્ય તત્વમાં પ્રકૃતિઓ આવી ગઈ છે. તો એ જ તમારે કર્મગ્રંથ એકમાં હશે. એટલે 1 સુધી તો બધા ભણજો. અને પછી કર્મગ્રંથ 2, એટલીસ્ટ 6 ન ભણો તો કર્મગ્રંથ 2 સુધી ભણજો. એમાં 14 ગુણસ્થાનક છે. ઈ ભણ્યા ને એટલે પછી તમને આખી સાપસીડી આવડી જાય કે કર્મ સાથે કેવી રીતે રમવાનું. તમે પાપની પ્રવૃત્તિ કરતા હો તો પણ તમારું પ્લસ થઈ શકે છે. જેમ ડોક્ટર પગ કાપે પણ પુણ્ય મળે, અને શિકારી દાણા નાખે, સારું કામ કરતો હોય તો એ પાપ બાંધે. તો એ બોડી થી તો જુઓ સારી પ્રવૃત્તિ કરે છે, શિકારી દાણા નાખવાની, પણ મનમાં ખરાબ છે અને ડોક્ટરના મનમાં સારું છે. તો આપણે કહીએ છીએ કે શિકારીએ પાપ બાંધ્યું તો 1% એને પુણ્ય મળ્યો દાણા નાખવાનું, પણ મનથી આને પકડી લઉં એનું 90% એને બેડ મળે છે. તો પ્લસ અને માઇનસ કરો તો એમ તમે આખા દિવસમાં બેડ વર્ડ્સ નથી બોલ્યા તો એનો 1 રૂપિયો 2 રૂપિયો પ્લસ પકડી લો. પણ મનમાં જો ખરાબ વિચાર છે તો 90% એવરી સેકન્ડ નું માઇનસ પકડો. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? આ કર્મગ્રંથ છે, પણ આશ્રવથી હમણાં તમને સમજાવું છું કે તમને 90% ખરાબ આશ્રવ દરેક સેકન્ડ ઉપર થઈ રહ્યો છે. એટલે તમારે એમ કહેવાનું જો વ્રતમાં ન હો તો બી જલ્દી વ્રત લઉં, પ્રાણાતિપાત થાય એટલું ઓછું કરવું, ખોટું થાય એટલું ન જ બોલવું જોઈએ. પછી બોલાઈ જાય કે બોલવું પડે અલગ વસ્તુ છે. કારણ કે મુનિ ભગવંતો પણ હરણને બચાડવા આમ હોય ને, હરણ તો આમ કે બચાવવા માટે બોલે પણ એને ખોટું નથી કહેતા. એમાં આત્માનું ભલું હોવું જોઈએ. આત્માના ભલા માટે છોકરા માટે તમે કહો કે ના ટીચરે ના પાડી છે મેગી ખાવા,
એના આત્માના ભલા માટે હોય તો તમને પાપ ન લાગે, પણ તમારો સ્વાર્થ હોય તો તમને લાગે. તો આ આશ્રમમાં ઘણું ડિટેલમાં સમજવાનું છે કે તમે શું કરો છો અને આશ્રમ શું છે. આ તો ખાલી એક બેઝ છે, પણ આ બેઝ ને એકદમ બાય હાર્ટ કરજો કે ઇન્દ્રિય કષાય અને અવ્રત અને યોગ એના કારણે જ આશ્રવ થાય છે. તો હવે આ કષાયો એ પ્રભુમાં છે જ નહીં, તો 90% રોલ આશ્રમમાં કષાયનો છે. તો જો તમે અમુક ગુણસ્થાનક પર પહોંચો ને 10મા ગુણસ્થાનક પર, પછી કશાયો નથી, તો તીર્થંકર પ્રભુ આપણી જેમ જ ઉઠે બધું કરે આખા દિવસ, તો એ કશાયનો જ 90% રોલ હતો, તો એ નથી. તો એમનો આશરો દરેક સેકન્ડ પર એક રૂપિયો થાય છે, બીકોઝ ઓફ યોગ. યોગનો રેશિયો છે 1 રૂપિયો. એટલે તમારી પાસે મન છે, વચન છે અને કાયા છે, એનાથી તમે ભીંડા કાપ્યા તો 1 રૂપિયો. લોસ કેટલું? 1 રૂપિયો. પણ ભીંડા કાપવા જોઈએ, મજા આવશે, હું તો સરસ કાપું છું, એ તમારું જે કષાય છે, એ કષાયના કારણે 90% તમે બાંધ્યું. તો જ્ઞાની હોય, સમ્યક દર્શની હોય, પાપ કરે એમને ખબર હોય કે હું પાપ કરી રહ્યો છું અને આ પાપ છે અને આ કરવા જેવું નથી, એટલું ખાલી વિચારવાથી 90% એમનું બંધ થઈ જાય. એટલે તો સમ્યક દર્શનનું મોક્ષ ફિક્સ થઈ જાય. એ કરે નહીં એવું મેં કીધું જ નથી, એ લગ્ન પણ કરે, એનો પરિવાર પણ હોય, પણ છતાં પણ એ પાપ આપણાથી 1% એટલે 90% એને ક્રોસ કરી નાખ્યું, કારણ કે મનથી જે પ્રભુ વિચારે છે એ જ એ વિચારે છે. તો વિચારવામાં આપણને ક્યાં પ્રોબ્લેમ આવ્યું? તમે બધા વિચારી તો પ્રભુની જેવું શકો કે નહીં? તો 90% તમારું ક્લિયર. પછી જો શરીર છે, મારા આત્માને શરીરમાં રહેવું પડે છે, એટલે ખાવું પડશે, એટલે હે ભીંડા મારે તમે મને વનસ્પતિ કાય મારે વાપરવું પડશે, હે પાણી તમને પાણીના જીવને વાપરવું પડશે, તમે દયા સહિત વાપરો, તો તમારું ખાલી 1% તમને આશ્રવ થાય, 90% નીકળી જાય આશ્રવ. એટલે જે 25 ક્રિયાઓ છે ને એના પછી 25 ક્રિયાઓ બધી આપણને કરવી પડશે, પણ એમાં મારે રાગ પણ નથી કરવો અને ક્રિયાનો મને દ્વેષ પણ નથી કરવો. તો જો રાગ અને દ્વેષ નીકળી જાય તો ઓનલી 1%. કારણ કે પ્રભુને તમે કારેલું આપો તો એવા જ ફેસથી ખાશે અને રસગુલ્લા આપો તો એવા જ ફેસથી ખાશે, ખાય તો છે જ. એટલે 1 રૂપિયો કર્મબંધ ખાવાનો છે, પણ રાગ દ્વેષના 90% છે. તો એ રાગ અને દ્વેષ તમારા ઓછા થાય એની માટે આ 4 પ્રકરણ અને 6 કર્મગ્રંથ છે. કારણ કે આપણે રાગ અને દ્વેષ, જો તમારો ઉપવાસ છે પણ એ વખતે પણ ગુલાબજાંબુ ભાવે છે તો ભાવે જ છે ને, એટલે આશ્રવ તો એનો થઈ જ રહ્યો છે. પછી તમને ન મળે તોય આશ્રવ તો થઈ જ ગયો. તો એવી તમે લિસ્ટ કરો કે કેટલી વસ્તુ મને ભાવે છે ને કેટલી વસ્તુ નથી ભાવતી. તો નથી ભાવતી એના ઉપર દ્વેષ છે, તો એ દ્વેષ પણ તો એઝ ઇટ ઇઝ છે, એટલે આશ્રવ તો દ્વેષનો પણ ચાલુ છે અને રાગનો પણ ચાલુ છે, એટલે બંને ચાલુ છે. એટલે આપણે ઓલવેઝ 24 કલાક લોસમાં. કારણ કે આપણી પાસે બે જ વસ્તુ છે, કાં તો બધું ગમે છે ને કાં તો બધું નથી ગમતું. આપણે વચ્ચે હજી આવવાની જે સ્ટેજ છે ને એ ભણવાથી આવીશું કે નહીં તો રાગ અને નહીં તો દ્વેષ. એવી સિચ્યુએશન આ 6 વસ્તુઓ ભણી અને આપણે ક્રિએટ કરવાની છે. એટલે કે બધું ચાલશે, બધું ફાવશે અને બધું ગમશે. તમને કોઈ પણ કઈ પૂછે મને બધું ચાલશે, હવે એ વ્યક્તિ જે પણ બનાવે, જેવું પણ બનાવે, તમે વાપરી લો તો એમાં તમારા રાગ અને દ્વેષ આવ્યા નહીં, પણ પેટ તો તમારે ભરવું જ પડશે. તો તમારો આશ્રવ તમે કેટલું પણ ખાઓ તો પણ નથી જ થયું, આજે કર્મ બંધ નથી જ થયું, અને ઉપવાસમાં પણ નહીં તો કર્મ બંધ થાય છે. હવે આ કેવી ઉલટી ઉલટી વાત છે બંને, ખાલી જૈન દર્શન સમજાવશે, બીજા કોઈ ધર્મમાં તમને નહીં મળે. ત્યાં કેવું હશે કે તમે ખાધું એટલે પાપ લાગ્યું, નહીં ખાધું એટલે પુણ્ય વાત. પણ આપણી ત્યાં એવું નથી. આપણી ત્યાં કુરુગુરુ મુનિ હતા, ભાત ખાતા કેવળના, અને ગુરુનો માંસ ખમણ હતું તોય નહીં થયું મોક્ષ. બોલો કેવું? કારણ કે ગુરુનો માંસ ખમણમાં પણ રાગ દ્વેષ હતા, અને કુરુગુરુ મુનિના રાગ દ્વેષ ભાત ખાતા પણ નહોતા. તો તમને કેવી સ્ટેજ પસંદ કરવી છે બોલો? તમે ખાઓ, સંસારમાં રહો, પણ રાગ દ્વેષ માઇનસ કરશો ને ત્યારે કેવળ જ્ઞાન છે. તમારું પર્પસ શું હોવું જોઈએ? આ ભણી અને રાગ દ્વેષ ઓછા કરું.
આવે છે આ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, પણ પેલા સમજો તો ખરા. આપણને હમણાં સુધી માઇન્ડમાં શું હતું, મેં આજે આટલા બધા ભીંડા સમાર્યા, હું રિસોર્ટ પર ગઈ, બરફ પર ગઈ તો મને પાપ બંધાયું. હા બંધાયું, પણ 1% અને ન જવું જોઈએ એવા માઇન્ડ સાથે જઈએ તો તમારું માઇન્ડ નું તો 90% નીકળી ગયું. ખ્યાલ આવે છે હું શું કહું છું? એટલે આપણે જે ભણીએ છીએ ને એ આપણે જેટલું મિનિમમ પાપ બંધાય એની કાળજી રાખી છે. અને જે આપણે સિદ્ધ ભગવંતોની વાત કરી કે આશ્રવ થાય છે કે નહીં, સંવર થાય છે કે નહીં, તો એમને કહેવાય સર્વ સંવર. સર્વ સંવર એટલે શું કે કાયમી 24 કલાક સંવર એટલે આવતા કર્મને અટકાવી દીધું. એટલે મોક્ષ જે છે ને એને કહેવાય સર્વ સંવર. ખ્યાલ આવ્યું? આગળ આવશે કર્મ ગ્રંથમાં તમને. હવે આમાં કોઈને ન સમજાયું હોય તો પૂછો. 25 ક્રિયામાંથી જો મેં ત્યારે બી તમને સમજાવ્યું હતું કે જે છેલ્લી 25મી ક્રિયા છે એ પ્રભુની છે, ઈર્યાપથિકી. એટલે કે પ્રભુ આખો દિવસ કામ કરે પણ એમને એમાં કશાયો નથી, એટલે એક જ રૂપિયો દોષ લાગે છે. અને આપણે આ 25 કરીએ છીએ પણ આપણે પણ રાગ દ્વેષ ઓછા થઈ જાય તો આપણે પણ એક જ ક્રિયા કરીએ. એટલે પ્રભુને તમને કોઈ પૂછે આશ્રવ છે તો હા છે, શરીર છે એટલે આશ્રવ તો થવાનો જ, પણ એક જ રૂપિયો છે અને એ પણ કાયાનો છે. એમની પાસે મન પણ નથી અને વચન પણ નથી કે જેનાથી એમનું આશ્રવ થાય. એ વચનમાં પણ સારું જ બોલવાના છે, પ્રભુની વાણી જ બોલવાના છે. બરાબર સમજાયું બધાને? આશ્રવ, આપણો આશ્રવ કેવો, પ્રભુનો આશ્રવ કેવો. હજી તમને કોઈ એક્ઝામ્પલ જોઈતું હોય તો હું એક્સપ્લેન કરું, કોઈકનો બીજાનો આશ્રવ સમજાવું તમને. બોલો કે આગળ જાઓ સંવરમાં. આશ્રવ બધાને ક્લિયર થયું? ઘણી વખત એવું પણ થશે કે તમે એક ક્રિયા કરો છો તો કાયાથી એનો 1 રૂપિયો થયું પણ તમારું મન દુભાય છે. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ તો મન દુભાવાની કે નહીં મેં મારાથી થઈ ગયું આ પાપ, તો તમારું જેટલું આશ્રવ થયું હતું એ માઇનસ થઈ ગયું. પણ તમને ગિલ્ટ પણ ફીલ ન થાય, તમે માફી પણ ન માંગો અને તો પછી એ જ કામ કર્યું. એ આપણે એક જ કામ 10 જણા કરીએ પણ 10 નો આશ્રવ અલગ અલગ હોય. એકને બહુ ગમે એટલે રાચી વાંચીને કરે, એકને થોડુંક દુઃખ હોય, એકના આંખમાંથી આંસુ પણ આવી જાય કે મારે આ કરવું પડે છે. તો હવે જુઓ બધાનો આશ્રવ અલગ અલગ છે. એટલે જે મિનિમમ જેટલું આશ્રવ થશે ને એટલા પર તમે આવી જશો. 1 રૂપી ઓનલી. બરાબર? આશ્રવ સમજાયું બધાને? કારણ કે આશ્રવ વગર આપણું શરીર છે એટલે આપણે રહી જ નથી શકવાના. પણ આ ભણી અને જેટલું થાય એટલું મિનિમમ આશ્રવ આપણે કરીશું. કાયાથી તો કરવાનું જ છે પણ મન અને વચનને તમે સાચવી શકો કે નહીં? અને મનમાં હશે ને તો વચનમાં તો આવવાનું આવવાનું ને આવવાનું જ છે. એટલે મનને આપણે ક્લિયર કરીશું. 90% વાળું છે ને એના ઉપર જ આપણે ભાર આપીશું. ચલો હવે સંવર પર જઈએ, ગાથા નંબર 25. અને એમાં શું કે છે કે તમે કેવી રીતે કર્મને અટકાવો. જો તમે સમિતિ આખો દિવસ પાડો, જો તમે ગુપ્તી આખો દિવસ પાડો, જો તમે પરિસહ સહન કરો, જો તમે યતિ ધર્મ પાડો તો તમને એ વખતે કર્મ આવતા અટકી જાય છે. તો સમિતિમાં આપણે 5 સમિતિ જોઈતી કે ખાતી વખતે મારે શું કરવાનું, ચાલતી વખતે શું કરવાનું, મારે વસ્તુઓ લેતી મૂકતી વખતે શું કરવાનું. પછી ગુપ્તીમાં આપણે જોયું હતું કે મનથી, વચનથી, કાયાથી ખરાબ કરવું નહીં. પરિશ્રમમાં આપણે જોયું હતું કે ભૂખ લાગે તો 5 મિનિટ સહન કરી લેવું, પ્યાસ લાગે તો સહન કરી લેવું. આ ભૂખ અને પ્યાસ શરીરને લાગે છે અને રાચી માછીને ખાઈએ રાગ દ્વેષથી, વાવ મજા આવી ગઈ, શું સુપર બન્યું હતું, તો તમે આશ્રવનો ભયંકર ઢગલો કરો છો. પણ તમે મુક્તિ એટલે કે મારે મનથી કોઈ પણ જીવનું ખરાબ નથી કરવું, બોલવું નથી કે કાયાથી પણ નથી કરવું, એવું જો તમે માનતા હો તો તમારો આશ્રવ અટકી ગયો. પછી છે પરિસહમાં પણ ભૂખ 5 મિનિટ સહન કરી લઉં, 10 મિનિટ, 15 મિનિટ જેટલું થાય છે. એકદમ થાય કે નહીં હવે મારું જાય છે, યથાશક્તિ શબ્દ મૂક્યો, ક્યાંય જબરદસ્તી નથી.
તમે 5 મિનિટ યથાશક્તિ રાખી શકો, 5 મિનિટ રાખો, 10 મિનિટ, તમને તમારી તબિયત ખબર છે તો એનાથી 2 મિનિટ પહેલા છોડી દો કે હવે તમે ચક્કર આવી જાય, બીમાર પડી જાઓ એવું બધું નહીં, પણ 5 મિનિટ જો કાંઈ ન થતું હોય તો 5 મિનિટ રાખવામાં ક્યાં પ્રોબ્લેમ છે? તો આનાથી તમારું સંવર એટલે કે એ વખતે કર્મ આવતા અટકી ગયા. તો થોડુંક થોડુંક આવી રીતે ભેગું કરશો, કેટલા બધા કર્મ આવતા અટકી જશે. કારણ કે એક વખત જો કર્મ આવી ગયા ને તો પછી તમારે એને ભોગવવા પડે, કાઢવા પડે, પણ આવે જ નહીં ત્યારે કાળજી મૂકો તો પછી જેટલું ખાલી આવી ગયું છે એટલે ને જ કાઢવા, નહીં તો આ બાજુ તમે તપ કરતા જશો ને આ બાજુથી આશ્રવ થતો જશે અને સંવર નહીં કરો તો ક્યારે આપણે મોક્ષ તરફ પ્રયાણ કરીશું? બરાબર, એટલે આવતા અટકાવી દો તો બહુ સારું. તો પરીક્ષામાં આપણે આ બધું સહન કરી શકીએ છીએ. જો ક્યાંક આપણે ગયા ફરવા તો ત્યાં લાઈટ જઈ શકે કે નહીં, તો શીત કે ઠંડી કે ઉષ્ણ સહન કરવું પડે છે ને, તો હમણાં બધું છે આપણી પાસે ત્યારે જ આપણે શીત અને ઉષ્ણ સહન કરીએ ને. ખ્યાલ આવે છે? જમવાનું લેટ બને, ઓલો વેટિંગ કરે ને હોટલમાં, કેટલી વેટિંગ હોય તો ત્યારે પછી ભૂખ પરીક્ષા સહન કરવો જ પડે છે ને. તો બધું જ રેડી હોય ત્યારે 5 મિનિટ્સ ન વાપરીએ તો કર્મ તોડવા માટે આપણે નથી વાપરતા, તો એનું બેનિફિટ વધારે છે. હું કહું મારાથી ઊભું જ નથી રહેવાતું, પણ કોઈક 2 જણા મળે ત્યારે હું બરાબર ઊભી રહી શકું, ખાલી મને ખમાસમણા આપવા માટે ઊભી ન રહી શકું. તો એ બધું બીજા કોઈ ટોન્ટ નહીં મારે, આપણે આપણી જાતને ચેક કરવાનું કે હું પરિસહ સહન કરી શકું છું કે નહીં. ઘણાનું શરીર એવું હોય, એક હતા ને મુનિ, એમની બેન એમને ફોર્સ કરે છે ઉપવાસમાં અને પછી ગુજરી જાય છે, એમનો કાળ ધર્મ થાય છે, તો એમનું શરીર સહન નહોતું કરી શકતું ઉપવાસ. તો તમારું એવું હોય તો મને નથી ખબર, પણ જો તમે આ પરિસહ સહન કરો, એટલે આપણે આ પરિસહ ભણ્યા હતા ને આઈ થિંક પરિસહ પૂરા થઈ ગયા તે કે યાદ નથી, શું થયું હતું, પૂરા થઈ ગયા છે. એમાંથી તમને કોઈ ન સમજાતું હોય તો નેક્સ્ટ વખતે ક્લાસમાં પૂછી લેજો, પણ મિનિમમ નાના નાના પરિસરથી સ્ટાર્ટ કરો તમારું સંવર. બરાબર, એના પછી છે 10 યતિ ધર્મ. 10 યતિ ધર્મમાં જો તમે આ ફોલો કરો તો પછી તમારું સંવર થઈ જાય. એટલે કે સમજો કોઈ વેવાઈએ, મેં તમને એક્ઝામ્પલ પહેલા પણ આપ્યું છે કે તોડી નાખે આપણું કોઈ સરસ વસ્તુ, તો આપણે ક્ષમા રાખવી જ પડે છે. આપણો દીકરો કરે તો એ રાખવી પડે છે, પણ જો સર્વન્ટ કરે તો, તોડી નાખે તો. એટલે મારે વ્યક્તિ જોઈને જો હું ચેન્જ કરતી હોઉં ને તો હું વેવાઈ વખતે, દીકરા વખતે દેખાડો કરું છું. જે મારો ઓરિજિનલ સ્વભાવ છે એ તો કામવાળી પર જ્યારે આવે ત્યારે ખબર પડે. તો અહીંયા કહે છે કે મારી પાસે ક્રોધ છે જ નહીં તો હું શું કરું, તો એ રિયલ ક્ષમા છે. તો જો એવી ક્ષમા તમે ધારો તો પણ તમારો સંવર છે. જો તમે દાટી શકો છો પણ નથી ગુસ્સે થતા તો એ ક્ષમામાં જશે. તમારી પાસે રાઈટ છે મમ્મી તરીકે દીકરા પર, પણ તમે ગુસ્સે ન થાવ તો તમારું સંવર થયું કે. એટલે તમારું ચાલે જ નહીં ત્યાં ચૂપ છો તો નહીં, તમારું ચાલે છે અને તમે ચૂપ છો તો સંવર થાય. તો આ આત્મામાં ક્ષમા ધર્મ પ્રગટાવવાનો છે, એટલે કે ક્રોધ કાઢી નાખવાનું છે. એટલે પછી તમારે છે ને ક્રોધ માટે હું તમને ઘણા બધા પેજીસ લખવા માટે આપું કે આટલો તમે ક્રોધ કર્યું તો આટલું જે તપ કર્યું હતું એનું તમારું ફળ ગયું, તમને પ્લસ માઇનસ કર્મગ્રંથમાં બધા આવશે. એનાથી તમને ખબર પડશે કે મારે ક્ષમા રાખવી છે કે મારો ઓરિજિનલ ધર્મ ક્ષમાનો બનાવવો છે મારે. એટલે ક્ષમા રાખવી બતાડવા માટે એ અલગ વસ્તુ છે, અને ઓરિજિનલી ક્ષમા અંદરથી હોવી એ અલગ વસ્તુ છે. તો તમે સમાજમાં ઘણી વખત બતાડો છો ક્ષમા, પણ એ ઓરિજિનલ સ્વભાવ છે કે બધાને ખરાબ ન લાગે માટે ચૂપ રહો છો, એ તમારે તમારું ચેક કરવાનું છે. બરાબર, તો એવી રીતે છે વિપાક ક્ષમા, વચન ક્ષમા, ધર્મ ક્ષમા, 5 પ્રકારની ક્ષમા છે. તો આપણે
ડિટેલમાં લઈએ. પહેલી છે ઉપકાર ક્ષમા, એટલે કે આપણો એક સમયનો ઉપકારી વ્યક્તિ આપણી સામે કટુ વચન બોલે તો પણ એની તમારે પૂર્વના ઉપકારને યાદ રાખી અને સહનશીલતા જાળવો. દાખલા તરીકે તમારા મમ્મી પપ્પા એ તમને કટુ વચન કયા હમણાં, પણ તમે ક્ષમા રાખો છો કે નહીં, આ તો મારા ઉપકારી છે, મારે નથી કહેવું. આ તમારી ક્ષમાનું નામ છે ઉપકાર ક્ષમા. પછી અપકાર ક્ષમા, તો બળવાન વ્યક્તિ આપણું નુકસાન કરે, મને ખબર છે કે હું તો એની સામે નહીં ટકી શકું અને તમે ચૂપ રહો છો, પણ અહીંયા એ જો બળવાન ન હોત તો તમે બોલવાના જ હતા. તો આવી ક્ષમાની બહુ મોટી વાત નથી. અપકાર ક્ષમાની બહુ શાસ્ત્રમાં વખાણ્યા નથી. પછી વિપાક ક્ષમા, કે ક્રોધ કરવા જેવો નથી, મારે કરવો જ નથી, એનું ફળ આવશે તો મને નરકમાં જવું પડશે. હવે તમે ફળથી ડરો છો. જો ભગવાને ફળ કેન્સલ કરી નાખે નરક, તો પછી તમારે ક્રોધ કરવો છે, પણ તમે ડરીને હમણાં નથી કરતા, એટલે આની પણ બહુ મોટી વાત નથી. આપણે બધા જૈનો છે ને એકચ્યુઅલી ડરીને બધા ચૂપ છીએ કે નહીં, મારું નરક બંધાઈ જશે, મારું આમ થશે, એટલે મારે આવું નથી કરવું. આ વિપાક ક્ષમા છે. પછી વચન ક્ષમા, પરમાત્માએ શાસ્ત્રોમાં સાધુ એવા શ્રાવકને, સાધુ એવમ શ્રાવકને એટલે બંનેને ક્ષમા ધારણ કરવાનું કહ્યું છે. અને મારા પ્રભુએ કહ્યું માટે મારે કરવું છે, તો તમારી ક્ષમા વખણાય. અને પાંચમી છે ધર્મ ક્ષમા, તો ક્ષમા એ આત્માનો ગુણ છે. મારે ઘણા બધા ભવો છે, આ ભવમાં જો હું ક્ષમાનું ગુણ કેળવીશ તો મારા બીજા ભવોમાં મને એ કામ લાગશે. એવું લાંબુ વિચારીને જો તમે ક્ષમા રાખતા હો તો આ ક્ષમા તમારો સ્વભાવ બની જાય. પછી જો ચંડકોશી ડંખ મારે કે સંગમ હેરાન કરે, પ્રભુનો સ્વભાવ જ એવો બની ગયો તો કોઈ ગમે એટલું હેરાન કરે, મારે કઈ કરવું જ નથી. તો એ ક્ષમા સાચી છે. માટે પ્રભુને આશ્રમ નહીં થયો, પ્રભુ સંવરમાં હતા. આપણને એમ થાય કે પ્રભુને કેટલું બધું સહેવું પડ્યું, લોકોને પણ એવું થાય તો જો તમે સહન કરો તો, પણ આપણને જ ખબર હોય કે આટલું સહન કર્યા પછી હું સંવરમાં હતો તો મારા અનેક ભવોના કર્મો તૂટી ગયા. તો તમે પ્લસમાં કે માઇનસમાં, તો તમારી નજર શું છે કે હું કેમ સાંભળું, જેઠાણી છું તો હું એની માલકીન છું તો કેમ સાંભળું. તો પ્રભુ અને ચંડકોશી લેવલ શું, પ્રભુ આટલા મોટા રાજા અને ચંડકોશી શું, તો ધારત તો એને એક આંખ બતાવી શકત, બતાવે તો નુકસાન કોનું હતું, ચંડકોશિયાનું કે પોતાનું. તો આપણે શું કરવું છે, આપણું નુકસાન કરીએ અને બીજાને બતાવી દઈએ તો નવા કર્મ પણ બાંધીએ. એવી આપણા આખા દિવસની રીત છે. પછી આપણે પ્રાઉડ પણ કરીએ કે મેં તો એને જે સંભળાવ્યું, અને આપણે ખુશ થઈએ પાછા. એટલે કર્મ સત્તા આખી અજીબ વસ્તુ છે. એમાં તમે હમણાં જે વાક્ય ઉચ્ચારો ને, આવું કલા સેન કૈયા, તો તમે આશ્રમ અને સંવરને, આશ્રમને અટકાવવા અને સંવર કેળવવા માટે સહન કરવું પડે, તો તમે જીતી જાઓ, મોક્ષ તરફ નજીક જાઓ અને કાયમી સુખી થાઓ. હમણાં આપણે જે રીતે જીવીએ છીએ એમાં કાયમી દુઃખી છીએ, કારણ કે એક તો આપણને એને જાડી કીધું કે કાળી કીધું, એટલે આપણો પાપનો ઉદય હતો અને આપણે એના પર ગુસ્સો કર્યો, એટલે ફરીથી કર્મ બંધાયા અને ફરીથી આપણને ભોગવવા માટે આવશે જ. અને આપણા સ્વભાવમાં કશાય પણ વધ્યું, એટલે આપણે કોઈ બી તિર્યંશની ગતિમાં જશું તો આપણો આવો જ સ્વભાવ લઈને જવાના છીએ. એટલે સ્વભાવને બદલાવો, જો શરીરની ક્રિયાઓને નથી કહેતી, હજી પણ સ્વભાવ જે છે તમારો એ તમે બીજા ભાવમાં લઈ જશો તો કોઈ પણ કંઈ પણ ખરાબ કરે તો ચલો મોઢાથી બોલાઈ ગયું, પણ મારે બોલાઈ ગયું એ ભૂલ થઈ, મારો સ્વભાવ આવું મારે નથી કરવું. મારા સ્વભાવને ટ્રેનિંગ આપવું કે કોઈ કેટલું પણ ખરાબ કરે, મારે કઈ એના પર, હમણાં તો આપણને કોઈ સારું કે ને બે વાત કે નહીં તમારું તો શાક સારું બને છે, નહીં તમારું તો ઘરમાં શું આ હતું, તો આપણે ફૂલાઈ જઈએ ને એ વ્યક્તિ આપણને ગમે,
તો એ પણ રાગ થયો ને, તમારા એના બોલવા ઉપર તમને રાગ થયો. તો જેટલો રાગ થશે એટલો જે જો ખરાબ બોલે તો તમને દ્વેષ થશે. તો રાગ અને દ્વેષના ચક્કરમાં ફરીથી તમે આવી ગયા. એટલે તમને જ સમજાવી શકશો કે કોઈ કેટલું પણ સારું કે રાગ નથી કરવું, કોઈ કેટલું પણ ખરાબ કે દ્વેષ નથી કરવું, તો જ હું સંવરમાં ટકી શકીશ. દેખાડો કરવા નહીં કે હું ચૂપ રહી, દુનિયાને કેટલું સારું લાગ્યું કે પારુબેન તો કેટલા સારા છે, નહીં. મારો સ્વભાવ આવો બનાવવો છે, કારણ કે મારા પ્રભુએ અને મારા ગુરુએ કહ્યું છે કે આ આવી જ રીતે હોવું જોઈએ. ફળથી ડરીને નહીં કે હું આને મારીશ પંચેન્દ્રિયને તો મને નરકમાં જવું પડશે, તો મારે નરકમાં નથી જવું, માટે એને કડવા શબ્દ કહેતી નથી. આ તો ડરીને વાત થઈ, તો મારે એવી રીતે નથી કરવું. મારો સ્વભાવ જ મારે સારો બનાવવો છે, કે પછી હું કૂતરું બનીશ કે હું કોઈ ઝાડ બનીશ ને કોઈ પાણી આપવા આવ્યું, ખાવા માટે આપવા આવ્યું, તો સામે વાળાને મારે પહેલા ચાન્સ આપવો છે કે ભલે તું ખાઈ લે, મને નહીં મળશે તો ચાલશે. પરિસહ સહન કર્યા હશે તો તમે એ બધી ગતિઓમાં પણ પરિસહ સહન કરશો. એટલે હમણાંથી ટ્રેનિંગ આપવાની છે પરિસહની, કે મને કોઈ પણ ગતિ મળે હું ત્યાં પણ પરિસહ સહન કરી શકું. તમને 4 ભવોનું કામ આ જ ભવમાં કરવાનું છે, 4 ગતિઓ. ધીરેજ બનવું તોય વાંધો નહીં, દેવ બનવું તોય નહીં, નરક બનવું તોય નહીં, મનુષ્ય બનવું તોય નહીં. બરાબર ખ્યાલ આવે છે કેટલું ડીપમાં ભણવાનું છે? ખાલી ખાલી ગાથા, ખાલી ખાલી ઉપરથી નહીં. ચલો, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. રેકોર્ડિંગ થોડી વાર પછી મોકલાવી દઈશ, અને ફરીથી બધા જોઈન્ટ થાય. અને ચલો બધા જોઈન્ટ થાય એવું, અને વોટિંગ સોમવારના જ કરી લેજો તમે, એટલે તમારે મને પણ ખ્યાલ આવે. ઓછા હોય ને તો આપણે એ રીતે કંઈક એડજસ્ટ કરીએ. થર્સડે ના છો ને બધા? હા બેન. ઓકે, ફરીથી એક વખત બધું વાંચી રાખજો. હા ચલો બેન. બધા શાંતામાં રહેજો.